મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ એટલે કે આઈએમએફએલ અને બિયરના વિશાળ જથ્થાનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસને 41,600 બોટલ અને બિયર ટીન મળી આવ્યા, જેની અંદાજિત કિંમત ₹1,56,81,120 રૂપિયા થાય છે. પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન, વાહનો, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,86,24,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 બાળ કિશોરોને કાયદાના સંઘર્ષમાં હોવાનું નોંધાયું છે. ઉપરાંત 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 3 વાહનો, 8 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય પુરાવાઓ પણ કબજે કર્યા છે. સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.